નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જય મોમાઈ ડિજિટલ ચેનલમાંથી। તો મિત્રો, આજ આપણે જાણીએ કે કેવી રીતે આપણી માં મેલડી ધાંગધ્રા તાલુકામાં બેઠેલી છે। ધાંગધ્રા તાલુકામાં હાંપર વાવમાં હતી મારી માં મેલડી। તો મિત્રો, આ અદ્ભુત ઇતિહાસ જાણવા માટે વિડીયો જરી પણ સ્કીપ ના કરતા તો મિત્રો આપણે વિડીયો શરૂ કરવા જઈએ। સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકામાં આવેલું ગામ હાંપર છે। આ વાત 1100 થી 1200 ઈસા પૂર્વ જેટલી પુરાની છે। રજવાડામાં એ સમયે ધાંગધ્રા ઠાકોર માં અમરસિંહ રાજ કરતો હતો। થોડા વર્ષો પૂર્વે જાત્રા કરવા માટે એક સંઘ નીકળે છે। આ સંઘમાં એક વિરમલ નામનો ગાયકકાર હતો જે જાતિથી બ્રાહ્મણ હતો। હવે બન્યું એવું કે સંઘ ચાલતો ચાલતો કાશી પહોંચે છે ત્યારે કાશીમાં એક ફૂલકુંવર નામની દીકરી હતી જે બ્રાહ્મણ હતી જે આ સંઘ જોવા આવે છે। અને પછી તો ફૂલકુંવર સંઘમાં આવી અને જોવે તો એક બ્રાહ્મણ હતો જે નામ વિરમલ હતું। એને મનથી પોતાનો વર માની લીધો અને આમ મનથી નક્કી કરીને અને તેને મા બાપને કહે છે। પછી વિરમલને ઘરે બોલાવ્યો અને વાત કરી, પરંતુ વિરમલ કીધું કે હું વિચાર કરી અને એમ વાત કરી। પછી તો એમ વાત ટાળી વિરમલ ઝટપટ પોતાના સંઘમાં ચાલ્યો જાય છે અને 1-2 દિવસ પછી વિરમલ અને સંઘ ધાંગધ્રા તરફ નીકળી ગયા। કોઈ વાત ન કરી અને નીકળી ગયા હતા। ફૂલકુંવર વિરમલને ગોતવા નીકળી અને પણ ફૂલકુંવરને વિરમલ ક્યાંય ના મળ્યો। પછી ફૂલકુંવરને ખબર પડી કે વિરમલ અહીંયાથી નીકળી ગયો છે અને 1 દિવસ પણ નીકળી ગયો। ફૂલકુંવર વિચાર કીધો કે વિરમલ એને ઘરે જાય એને પહેલે મોં પ્રાણ દઈ અને એના પહેલે ધાંગધ્રાના સીમાડે પહોંચી જાઉં। પછી તો એમ વિચાર કરી ફૂલકુંવરે માતા મેલડીના પરમ ઉપાસક હતા અને માતાજીને કહેવા લાગ્યા કે માં, વિરમલ ધાંગધ્રાના સીમાડે પહોંચે એના પહેલે મોં પોકીશ। એમ કરી ગંગા નદીમાં પ્રાણ ત્યાગી નાખ્યા। પછી તો ફૂલકુંવરની આત્મા ધાંગધ્રાના સીમાડે જઈ અને સંઘમાં જતા વિરમલમાં પ્રવેશ કરી નાખ્યો અને વિરમલ ત્યાંથી દિવસે ને દિવસે એનું શરીર સુખાતું જાય છે। વાયદો કર્યા, બધી દવાઈ કરાવી અને પણ એનો કોઈ અસર ન હતો। ભૂવા ભોપાડા કર્યા પણ કોઈ અસર ન મળ્યો। જેમ કોઈ કે નવી બીમારીનો ખોજ કર્યો હોય એમ એનામાં ખોજ થઈ હતી। પછી તો હવે એક વાર ધાંગધ્રામાં એક દેવી પૂજક હતો રામજીભાઈ, એને બોલાવ્યો અને પછી રામજીભાઈ દેવી પૂજક કીધું કે વિરમલભાઈ, તમને કોઈ બીમારી નથી પણ તમારા માટે કોઈ પણ બીજી શક્તિનો વાત છે। એને હું હટાડી તો ના શકતો પણ તમને એક ઉપાય આપું છું। તમને એને ઝાંઝરકાની બાજુમાં આવેલા મેઘવાલ સમાજમાં સંત સવૈયાનાથ કરીને એક જોગી રહે છે, એને બોલાવો। આ તમને કોઈને કોઈ ઉપાય આપશે અને તો જ આનો ઈલાજ થશે। જોગીને બોલાવ્યો અને ત્યાં વિરમલ સૂતો હતો ત્યાં આવે છે અને આવી અને જોગી વિરમલને જગાડે છે, પણ વિરમલ ઉઠી અને બેઠો વર્યો। વિરમલ ધીરે ધીરે મંદ મુસ્કુરાહટ કરે અને પછી જોગી કીધું કે તું શું મુસ્કુરાય છે, તને અભી હાલ કાઢું। પછી તો જોગી ગોકળનો ધૂપ કરે છે અને ત્યાં તો વિરમલ હોકારો ખાવા લાગ્યો। જોગી પૂછે છે કે તું કોણ છે બતાવ। પછી તો વિરમલમાં પેટેલી ફૂલકુંવર બોલી, હું કાશીના બ્રાહ્મણ રામશંકર પ્રસાદની દીકરી ફૂલકુંવર છું। જોગી કહેવા લાગ્યો કે તારે શું જોઈએ છે, આનામાં કેમ પેટી છે, મને બતાવ। ફૂલકુંવર એનો હાલ બતાવ્યો અને ફૂલકુંવર બોલી કે આ મારો ના થાય તો કેનો ના થવા દઉં। જોગી બોલ્યો કે દીકરી, તને બાપની તરીકે કહું છું, તને આખું જગત યાદ કરે ને એવું તને નામ આપીશ, એવો તને કર્મ આપીશ। પછી તો ભલે બાપુ, તમે જેમ કહો એમ કહી। પછી તો જોગીના એક કાચની શીશો કાઢે છે અને ફૂલકુંવર કાચમાં પેટી અને ઢાંકણું દીધું। પછી તો પહેરામણી લઈ જોગી તો ચાલવા લાગ્યો અને ચાલતા ચાલતા હાંપરની વાવ પાસે પહોંચે છે અને પછી ફૂલકુંવર બોલી કે બાપુ, મને આ વાવમાં બહુ ગમે છે, મને આ હરિયાળી બહુ ગમે છે, મને અહીંયા બેસાડી દો। હું તને બેસાડી તો દઉં પણ તું મને કોઈ પ્રમાણ તો આપ જેથી તને આ। પછી તો જે પોટલીમાં શીશો ભારી થવા લાગ્યો, જે પોટલીમાં શીશો મૂક્યો હતો ને મિત્રો, આ શીશો ભારી થવા લાગ્યો અને 1, 2, 3 કિલોથી 10 કિલો જેટલો થઈ ગયો। પછી તો બ્રાહ્મણ જોગી બોલ્યો કે ખમ્મા મારી દીકરી ફૂલકુંવર। પછી તો સવૈયાનાથજીએ વાવમાં શ્રીફળ અને ચુંદડી અને એક ત્રિશુલ મૂકી બોલ્યા, જા દીકરી, તારા આજથી અહીંયા જ બેસણા છે, તું ગરીબોનો સહારો બનજે। તારું નામ આજથી તારી માતાનું નામ રાખું છું, તારી માતાનું નામ મેલડી છે અને તારું પણ મેલડી પડશે। પછી તો ખિલખિલાવીને હસવા દાંત કાઢતા
મારી માં મેલડી પ્રગટ થઈ અને કીધું કે વારે મારા સવૈયા જોગી, આજે હું તારા માથે મેલડી પ્રસન્ન છું, કેમ કે આજથી મારી ભક્તને મારા નામથી બેસાડી છે. હે જોગી, આજ તને પણ હું એક વેણ આપું કે સવૈયાના સ્થાનમાં કેડિયાના કહની માતા કહેવાઈશ અને તમને પણ આખા જગતમાં પૂજવાડી. મને જ્યારે યાદ કરશો ત્યારે હું હાકલે હાજર થઈ. પછી તો એમ કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા અને પછી જોગી ત્યાંથી ચાલવા માંડ્યો. હાલમાં અહીંયા માં મેલડીની સેવા પૂજા શંકર દાદા કરી રહ્યા છે. અને મિત્રો, તમને આવા નવા અને જૂના પરચા સાંભળવા અને તો આપણી ચેનલ જય મોમાઈ ડિજિટલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો, જેનાથી આપણે નોટિફિકેશન તમારા માથે આવે. જય જય માં મેલડી, જય જય માં મોમાઈ, જય જય મહાકાલી માં.